દર વર્ષે ચોમાસામાં પહેલો મુશળધાર વરસાદ પડે એટલે જેતપુરની આગળના વિસ્તારમાં ભાદર નદીમાં કંઈક આવા જ દ્રશ્યો જોવા મળે છે। પ્રથમ દ્રષ્ટિએ જોતા એમ લાગે કે જાણે કાશ્મીરની ખીણ ઘાટીમાં કોઈ હિમ નદી વહી રહી હોય છે। બરફનો વરસાદ પડ્યો હોય, પરંતુ વાસ્તવિકતામાં આ બરફ નથી પણ ઝેરી કેમિકલનું ફીણ છે। માત્ર દિવસ પૂર્વે જેતપુરમાં મુશળધાર વરસાદ વરસતા જેતપુર તાલુકાના કેરાળી ગામ પાસે ભાદર નદીમાં દર વર્ષની જેમ કેમિકલના પ્રચંડ ફીણ વળ્યા હોવાના દ્રશ્યો સર્જાય છે। ખેડૂતોનું કહેવું છે કે જેતપુરના સાડી ઉદ્યોગનું પ્રદૂષિત પાણી સીધે સીધું નદીમાં છોડી દેવામાં આવે છે। अरे साहेब, आ पानी पावाथी अमारा जमीन में मोल बड़ी जाए अने जमीन में धोरी सारी वरी जाए। हाथ धोए तो हाथ में सांधा पड़ी जाए। अत्यारे अहींया नदी कांठे जाए तो एटली बदबू मारे छे कि अहींया कोई पण माणस टकी नहीं सकतो। अमरे अत्यारे जो जमीन में तो कई वायु ही नथी उगतुं नथी। आ पानी अत्यारे अमारे कूवामां लागी गयुं। कूवामां लागी गयुं तो अत्यारे अमे जमीन में वायु छे, ई कूवाना पाणीथी पाय छे तो ई ज भरी जाय छे। आ पानी तो हाव अमने तो हाव एटले हाव आ पानी अमने हाले ज नहीं। एमां प्रदूषित पाणी कोई दी होतुं नथी। अमे एमां नाखता ज नथी, कारण के छेल्ला 4 દિવસ 5 દિવસथी तो कारखाना बंध छे। पण जे दर वर्षे जे पहेलो वरसाद आवे अने जे डोमेस्टिक पाणी होय नदीमां, नदी नाळामां जे डोमेस्टिक नीचे गामो छे घणा, ई बधुं पाणी भेगुं थई अने जे वरसादी पाणी भेगुं थाय अने हाबुवाळुं पाणी भेगुं थाय एटले ત્યાં એવા ફોમિંગ થાય છે। એ બે પાણી નીચે પછડાય, અધર પછડાય, નીચે પછડાય એટલે ફોમિંગ થાય, બીજું કંઈ એમાં છે નહીં। ઔદ્યોગિક શહેર જેતપુરમાંથી પસાર થતી ભાદર નદી જે આગળ વધતી જાય તેમાં કેરાળી ગામ પાસે દર વર્ષે ભાદર નદીમાં પ્રથમ વરસાદ પડે ત્યારે અહીંયા જે કેરાળી ગામ છે તેની નદી પાસે આ ફીણ સર્જાતા હોય છે। ત્યારે ફરીથી આ જે ફીણ સર્જાતા જીપીસીબીની ટીમ દ્વારા અત્યારે આ જે કેમિકલ યુક્ત પાણી છે તેના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જીપીસીબીના અધિકારીઓ છે તે અહીંયા આવી અને આ પાણી છે તેના સેમ્પલ લઈ રહ્યા છે। બીજું આના દ્રશ્યો બતાવીએ તો આપ જોઈ શકો છો આના દ્રશ્યો કે જાણે કાશ્મીરની વાદીઓમાં ફરતા હોઈએ અને બરફ છવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે, પણ આ બરફ નથી, પરંતુ આ કેમિકલ યુક્ત પાણીના ફીણ વળી રહ્યા છે અને ભાદર નદી પ્રદૂષિત થઈ રહી છે, જેને કારણે ખેડૂતોની જમીનો બંજર થઈ ગઈ છે। ખેડૂતોની અસંખ્ય ફરિયાદ બાદ પણ કોઈ પગલાં નથી લેવાતા અને દર વર્ષે આવી જ રીતે પરિસ્થિતિનો સામનો અહીંયા ખેડૂતોને કરવો પડે છે અને ખેડૂતોની જમીન બંજર